ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી રામ. તો અમે લોકો ચાલ્યા અત્યારે દૂધી વણવા. તમને આજનો બ્લોગ બતાવું. મારી સાથે ઠેલો છે ને આજે મારી માનો ભાગનો મેચ ચાલ્યો. મારી સાથે છે મારી ભાભી લોકો, મમ્મી, કાકા, મા, બાપુ, મા. તો અમે લોકો ચાલ્યા. ચાલો ગાઈસ, આજે તમને બતાવું. તો ગાઈસ અમે લોકો બેસી ગયેલા છે પિકઅપમાં, જોઈ શકો. અમે લોકો ચાલ્યા. હવે ચાલો તમને ખેતર બતાવું ત્યાં જઈને. આમાં મજૂર જો. તો ગાઈસ અમે લોકો આવી ગયા દૂધી વણવા કોસંબા. આ દૂધીનું ખેતર છે. તો ગાઈસ અમે લોકો આ દૂધીના ખેતરમાં આવી ગયા, જોઈ શકો છો. આ મારા હાથમાં ડોલ છે. આમાં ડોલમાં તોડીને રાખવાની દૂધી. કઈ એમને એરે જવાનું. તો બધા ડોલ લઈને ચાલ્યા. મેં બી એ લોકો હાથે ડોલ લઈ લીધી. માને ઉઘાડા પગે છું, કાંટા વાગતા ગાઈસ. ખેતરમાં તો આવું બી થાય. જોયું ને, તમારો ભાઈ કઈ કરોડપતિ નથી. આ ખેતરમાં કામ કરવા પડે. 150 રૂપિયા રોટ લેવા. કેટલી કાકી? ચાલો ગાઈસ, તો તમને દૂધી વણું તે બતાવવું પડે. તો ગાઈસ જો અમે દૂધી વણી, પેલી દૂધી નાખ્યા છે મારી કાકી ને ભાભી. અમારી મા હાથે મેં દૂધી વણતો છું. માં દૂધી દેખાય કે નહીં દેખાય? દેખાય. નહીં આપણે ચાંસ પર આવતી નહીં. મારા ચાંસ પર એક બી દૂધી નહીં આવતી ગાઈસ. તો ચાલો મેં તમને દૂધી તોડીને બતાવું. એક દૂધી મળે તો એમ કહીને હોધવાનું. આમાં એમ પગ મારીને હોધવાનું. પગ મારીને હોધવાનું. આવી નાનલી નાનલી હોય, નાનલી નાનલી નહીં તોડવાનું, મોટી મોટીને તોડવાનું. પણ મારા ચાંસમાં મોટી દૂધી જ નહીં આવતી એક બી. હવે એમ જ ચાલ્યા કરતા છે. એ ખાલી દૂધી આવે તો તમને બતાવું. તો દૂધી આવતી નહીં ગાઈસ. ચાલો તો દૂધી હોધીએ તો ખરી. જંગલ ઝાડીમાં પગ મારી મારીને જંગલ ઝાડી જો અમારે દૂધી હોધવાનું છે. આ માને મળી, મારે મળી. આ નાનલી અમથી મળી છે. એક આવે અમને મળતી નહીં. બાપુ બાપુ ક્યાં ગાઈસ? મને તો એક બી દૂધી નહીં. ચાલો મળે એટલે તમને બતાવું. ચાલો ગાઈસ, જો તમને કાપીને બતાવું. દૂધી મળી મને. आयरी जो हंटाइली, इसको हम लोग कटिंग करते हैं ऐसे ना चोड़े अला कपाई जी. તો ગાઈસ આ દૂધી છે જો. ના મારી ડોલમાં એમ કહીને મૂકવાનું, પછી ડોલ એમ કહીને પકડવાનું, પછી આપણે ચાલવાનું પાછું દૂધી હોધવા. આને તો મોટા મોટા મળે સુમિત્રા ભાભીને તો જો. એને દૂધા જ બહુ મોટા મોટા મળતા હે. આયરી જો ગાઈસ મળી. નાનલી છે એની કાપવાની. મોટી હોય તો ગાઈસ કાપી લેવાની. એમ કે નાનલી નાનલી ની કાપવાની. તો ચાલો આપણે દૂધા હોધીએ. દૂધી ખાય તો બુદ્ધિ આવે લોકોને, ખબર ને તમને. તો ચાલો ગાઈસ, તમારો ભાઈ 150 રૂપિયા મજૂરી કરવા આવેલો છે. 150 રૂપિયામાં બોલો ખેતરારીમાં. આ કાપી લેવાની. આ મોટી છે. મોટી દૂધી કાપી લીધી મેં. એ ડોલમાં મૂકી દીધી. આપણું ડોલ ભરાઈ જ જવા. ચાલો ગાઈસ, બીજું બધું બતાવું તમને. તો પાણી લીધે દૂધી બફાઈ જાય. તો માં કે પાણી લીધે દૂધી બફાઈ જાય. દાદા કઈ બોલવાનું હતું? અમારા દાદો કેટલું ભાડા ક્યારે દૂધ કે જો. તમારા દાદા ઉચકતા. મારો દાદો ક્યારે દૂધ કે બી આખું દૂધીનું ભરેલું. ના મારો કાકો લઈ જાવ રે તમે યાર. કઈ લઈ જવાનું? ચાલો ગાઈસ, અમે ચાલ્યા દૂધી વણવા. અમારે મોડું થાય. મીઠું લાખે નહીં આ લોકો કોઈ. તો ગાઈસ અમારી દૂધી વણાઈ જાય. અમે લોકો ચાલ્યા ઘરે. 10 વાગ્યામાં તો અમે લોકો વણી કાઢી દૂધી. ના દૂધી ચાલી. સુમિત્રા ભાભી હાથમાં પકડીને ચાલી. અમારા હાથમાં બી ગોલ દૂધીને લાંબી દૂધી. મારી દૂધી બટન આ ગોલ દૂધીને લાંબી દૂધી અમે વણી કાઢી. ગોલ દૂધી બીજા વણી કાઢી. અમે લોકો ચાલ્યા હવે ઘરે. ચાલો ગાઈસ, અમારી દૂધી વણાઈ ગયેલી છે ને અમે લોકો ટેમ્પો મૂકીને હવે ચાલતા ચાલ્યા. અમે અમારું ઘર હોળે જ અહીંયા છે. પણ અમે લોકો પાણી બહુ છે. તમને લોકોને પાણી બી બતાવું. અમે લોકો ચાલતા ચાલતા ચાલ્યા જો. તો ગાઈસ મજા આવી જાય દૂધી વણવાની. 8 વાગે આવ્યા ને 10 વાગે ચાલ્યા બી. 2 કલાક એના 150 રૂપિયા ले लिया ना. मेरा 500 લીધા. कहा नहीं का आया मेरा 500 भी ना आयरा 500 રૂપિયા મેરા ले લીધા ગાઈસ. અમે 3 જણનો રોજ છે ભૂતમાઈ નહીં જવા. 500 રોકડી કરી લીધી અમારા ભાઈ. હવામાં વહેલું ઉઠવાનું. જો આ ફાયદો, હવે વહેલા ઉઠે તો વહેલું કામ પતી જાય. 150 રૂપિયા રોટ લઈને ચાલ્યા. હવે સુમિત્રા ભાભી, આ ટીનુ કાકી બધા માં લોકો બધા છે ને. આ પુલિયા પાણી ભરેલું છે. ચાલો તમને પાણી બતાવો ગાઈસ. તો ગાઈસ સ્ટેડિયમ અમે લોકો નહીં આવેલા. અમારું પુલિયા નીચે મેં નાઠો તે પાણી તો જો કાં સુધી આવ્યું તો દેખાડો બી નહીં. અમારો રસ્તો તો જો. આ દાદરા અમે ચડેલા તે ઉપર.
આ પાણી તો જો અમે હરવા તો ડૂબાઈ ગયું બધું આખું પુલિયું ડૂબી ગયું ગાઈસ જોઈ શકો છો અહીંથી અવાય જવાય એવું કઈ નહીં વિચાર કરો અમારું પાણી અહીં ઉપર ચડેલા અમે લોકો ખબર એમાં પાણી તો જો ભરાઈ ગયું ત્યાં બહુ જ પાણી આવી ગયેલું હે ગાઈસ અમે ઘરે જ રસ્તે જવાના પણ નીચે જવાય એવું નહીં એટલે અમે ત્યાં કૂદીને જવાના અમારે ફાટક પર ચાલતા કોઈ ગાળા બાળા નહીં આવે તો સારું આ લસરપટ્ટી હતી અમારી ખબર ને તમને બતાવેલી એકવાર અમે અહીંથી આવેલા તે ને આ જો આ પાણી તો જો ભરાઈ ગયેલું છે આટલા સુધી પાણી આવી ગયેલું છે બહુ ડૂબી ગયું અહીંયા ગાડી રસ્તો બી નહીં રહ્યો જવાનો અમે લોકો દૂધીવણમાં ગયેલા પણ બુદ્ધિ નહીં હતી તો અહીંથી જ આવ્યા અમે લોકો અમે અહીંથી જ જવાના ઘરે આ બૈરા બિયા કરતા છે ચાલો બિયા નહીં કરતા ચાલો ચાલો આજે પરીક્ષા તમારા લોકોની દૂધીમાં એને બુદ્ધિ લાવો એ મને ધોતું ઢીલું થઈ જવાનું એ મને ધોતું ઢીલું દો માં બરો દે બરો હાલો હરવતી ગાય હા અમે નહીં હારે વાંધો નહીં કાકો પડી જવો છો તઈ વાહે વાળો દહન કે પૈસા લોહી તો ટેન્શન લોહી બી જાય એમ બી કમાઈને ખાતી જ છે એકલી ખાય તો ગાઈસ અમારા ફરિયાનો રસ્તો જો મને બતાવું એ અમારા આજે અહીંયા નયા કટોરો મેં જો એક જમાનામાં એમાં પાણીનો રસ્તો દેખાતો નહીં ઓલા પોયરા નરા તે આ બધું જો ને ડૂબી જ ગયું તે પાણીથી દેખાય ગાઈસ તો ચાલો આપણે ઘરે ચાલ્યા અહીંથી ઉતરવાનું તો જો આ રસ્તો ઉતરાય બી નહીં ક્યાં ઉતરવાના અહીંથી ઉતરા ટીન કાકી અમે લોકો ઉતરીએ આવી રીતના કૂદી કૂદીને જ કેમ કે જવાનો રસ્તો જ નહીં રહેલો ગાઈસ પાણી ભરાઈ ગયેલું છે બધી જગ્યાએ 5 કિલોમીટર ચાલતા જઈએ અમે ઘરે ડોહા હે તું ડૂબી જા ને તારું શું કામ હે ઘર તારું શું કામ હે ઘર ડૂબી જા ને